આ જેટલા જેટલા મહાપુરુષોના નામ લીધા એમની પેઢીઓના શું અમારે અહીંયા કોથળા આવે છે કે અમારા બાપાના ગાણા ગાવ છો, લ્યો 5 મણ દાણા મોકલાવી. કોઈ આ નરસિંહ મહેતા કે મીરાબાઈ કે ગંગા સતી જે મહાપુરુષો થયા એમની પેઢીઓની અમારે કાંઈ આવક નથી, પણ કર્યું છે એવું એટલે બાપુ કરવું કે આવું ગાવું પડે છે ને બોલવું પડે છે. એમ તમે દુનિયામાં કાંઈ કરી જાઓ ને, કાગે લખ્યું કે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણા ગામનો ન હોય, આપણી નાતનો ન હોય, આપણો પાડોશી ન હોય, પણ ખબર પડે કે ફલાણા ગામનો માણા વિયો ગયો તે હૃદયમાં હબાકો આવે ઘરે માણા જેવો માણા વિયો ગયો. બાપુ એને જીવા કહેવાય. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા. આપણું કૂતરું આપણને ખંભાવતી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો એમ. આ તો એ આમ જોવે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો કોઈ દી. જાનવરને બધી ખબર પડે હો, તમને જે લાગતું હોય. હા, તમે માલ ઢોર રાખતા હોય તો ભલે, કૂતરું હોય તો ભલે, એને તમે બાબુ બટકું રોટલો 2 ટાઈમ નાખતા હોય ને, તમારા નજીક બીજાને આવવા ન દે. આ હમણાં ચેતકની વાત કરી ને બાપુ, ચેતક જેવું જાનવર કદાચ રાણાની રાંગમાં ન હોત ને તો કદાચ ચેતકનો માફ કરજો રાણાનો કદાચ વિજય ન થાત. આજે આ દુનિયામાં બાપુ જાનવર પૂજાય છે, વિચાર તો કરો. રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સત્તાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે, સારું નથી બોલતા, ગધાડા કરતા બે જ નથી. જિંદગી મળી છે, અરે મોજ કરો રામ, કાંઈ છે નહીં. મારો કહેવાનો અર્થ ભાગવત સપ્તાહ છે ને, મને ક્યારેક ક્યારેક એવું થાય કે અમને બોલવું થોડુંક અઘરું પડે હવે. શું કામ કે આ બધી વાતો જ્ઞાનની કરવી છે ને. હું એક નહીં, બધા કલાકારો, સાહિત્યકારો, કથાકારો આ બધા કથાઓ વાંચે ને, મંદિર ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને 5 ગામ ભેગા ધુમાડા બંધ જમે છે, બધું છે, બધી વાત સાચી છે. પણ મને પીડા એ થાય છે કે આ દુનિયામાં બગાડ કેમ નથી ઉભો રહેતો. અમારા દિલની વાત કરું છું. અમે તો લાખો રૂપિયા લઈને વ્યા જઈએ છીએ, પણ હું કહેવા એ માગું છું કે આવડા મોટા ધર્મના કાર્ય થાય છે તો આ દુનિયામાં બગાડ કેમ નથી ઉભો રહેતો. વિચારવા જેવું છે. મારે ને તમારે બધાને વિચારવાની જરૂર છે. એની માટે બાપુ સંસ્કાર જોવે, અને સંસ્કાર માટે સારી જનતાને આટલી બધી બહેનો બેઠી ને, બહેનોને બાપુ મારી વાતો કરી અમુક કડવી લાગશે, પણ મને જય માતાજી ન કરો તો કાંઈ ફેર નહીં પડે. મારે કાંઈ મને ભગવાને હાસવી શકું ને એટલું આપ્યું છે. પણ જે બહેનો છે ને બાપુ, સંસ્કારનો દરિયો છે. પણ બેન પોતે જો એની મર્યાદા ચૂકી જાય ને તો બાપુ હારા દીકરાની બાપુ આશા રાખતા નહીં, કોઈ જિંદગીમાં ન થાય. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું ન હોય, ઈ જળ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. વાપરો, ખાઓ, પીવો, મોજ કરો. પણ હું તો બાપુ હાથ જોડીને કહું છું, તમે મારી બહેનો છો, મારી દીકરીઓ છો, પણ હું કહેવા એ માગું છું કે તમે દેહના પ્રદર્શન ન કરો. ખાઓ, પીવો, વાપરો, પહેરો, ઓઢો, પણ તમે ધારો છો એવી દુનિયા હારી નથી. અને તમે આ તો વરાળું કાઢો, બાકી તમને નથી ખબર. મોબાઈલના માધ્યમથી તમને બધું જોવા મળતું હશે. અને હારા દીકરા બાપુ છે ને, હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5 પાના વાંચજો ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય, ભજન ગાવાનું બંધ કરી દેવું. રામ દીકરા હારા તો થાય. ભગવાન એક દીકરો દે, દીકરો શું અહીંયા ગોદામ છે ત્યાં દે પાથરા. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં દીકરા જેવા થાય. કોઈ મતલબ નથી રામ બેનોને. અને હું કહું છું એટલા માટે કે જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી ગયો ને, દેશની આબરૂ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો અને ન પત્યું ને, પુરુષ બાપુ ધ્રુજી ગયો, ભાંગીને ભૂકો થઈ ગયો ને પછી આ જોગમાં એવી લગામો હાથમાં લીધી તમે બેસી જાઓ. હરિશ્ચંદ્ર રાજાએ બાપુ પોતાની પત્નીને બજારમાં વેચી નાખી, અયોધ્યાની મહારાણી. એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. જલારામ બાપાએ બૈરું આપી દીધું, સગાડ સાહેબ છોકરો કાપી નાખ્યો,
મોરધ્વજ રાજાએ કરવત મુકાયો. આટલા બધા બેઠા છો, સીબી રાજાને હોલાને હગું શું થતું હતું? મને કોક તો કયો, શું હગું થતું હતું? સફળ પુરુષો છે ને એની વાય એક એક ભગવતીનો હાથ છે. જલારામ ને વીરબાઈ નો હોત ને તો કોઈ ઓળખત નહીં. સગાડસા ને ચંગાવતી નો હોત તો નો ઓળખત. હરિશ્ચંદ્ર ને તારામતી નો હોત તો નો ઓળખત. દેવીદાસ બાપુ ના અમરમાં નો હોત તો ઓળખત નહીં. સવારામ બાપા ને જબુમાં નો હોત તો ઓળખત નહીં. એક એક ભગવતી નો હાથ છે. અમે આ મોટી મોટી વાતો કરીને ઘેરે બૈરામાં નો ઠેકાણા હોય તો તમને ગોળીઓ ન પાવી પડે. આજ પેટમાં દુખે નહીં આવું એમ તો કહેવાય નહીં મારું બૈરું આવું છે. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો હતા તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા ન આવે. તમે આ અમને હાથની હથેળીમાં રાખો, હાલો જમવાના, હાલો ખાટલા ને ગાદલા, પછી તમે એન પર આવો અને હું એમ કહું હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈશું અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ, બે માણા જો હરખા હોય ને તો જીવન જીવવાની મજા આવે. બાકી તો પછી ઘણા જીવે છે બિચારા કપાણે માંડ માંડ મેળ પડ્યો છે. કે આ હમણાં નહોતા કહેતા ભાઈ સરવણજી ઘરે જાય ત્યાં ગદબભાઈ બકરું બે જાય, બહાર ધોકા પસાડતા હોય. ઘરે એમ કે આ બકાલું સુધારી નાખો એટલે કે હા પણ ઉતાર રાખ આ સુધારી દઉં પણ કે શું કામ તળા મારી કરે, એને સુધારવું પડે રામ. એટલે હું ખરેખર છે ને ભજનનો કલાકાર છું. મને આવું બહુ બધું બોલતા બહુ આવડતું નથી. જોકે મને શીખડાયું પાછું અમુક અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા. ત્યાં હું ભજન ગાતો હતો, વારું મારા વીરારે સંગ નો કરીએ નીચનો. તો એક ભાઈ પૈસા નાખતા હતા ને, એ ગામનો એક મારો મિત્ર બેઠો હતો પડખે. એને કીધું કે બાપુ આ કોઈથી પૈસા નાખે નહીં પણ આજ ગમે એમ હોય. પછી મેં કીધું ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો હું તો બંધ કરું, આપણે કંઈ ગાવાનો શોખ નથી. ના ના એ કે તમે ગાઓ. વળી પાછો પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા તો એ અમારી વાય આવ્યો. તો મારો ભાઈ બંધીને પૂછતો હતો એ કે તું હારા કોઈથી પૈસા નાખ લઈને કે આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખું તેને કે બાપુ મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા મને મજા આવી. કે એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું ક્યાં બોલ્યો છે? એ મને કે દેતા હતા ગાળ્યું તમે દેતા હતા. એટલે પણ મેં કીધું એ ગાળ્યું હું નથી બોલ્યો, તું મને સમજાય. તો મેં કીધું કેમ ગાળ્યું બોલ્યો? તમે નહોતા કહેતા કે વારું મારા વીરારે સગનો કોળી નીચનો. મેં કીધું સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. મેં કીધું નોખા પાડ ને વાહ અમારા કોક કાબરા કરશે. પછી કીધું આ ભજન તો કોઈ નથી સમજાતું, બોલવાનું ચાલુ કરો ને કે કોક હળદર ફરેવા કરશે. હવે સમજાય નહીં. હવે આમ હમણાં કવિરાજ કહેતા હતા શબ્દ પકડો લ્યો, આમાં શું પકડાવો? આ પકડાવવા કેવી રીતે? ને કે આ તમે જોવો બાપુ સવારામ બાપા પીપળી એક પ્રજાપતિનો દીકરો બજાણાની બજારમાં વાણી કરે કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો ને, આ જબુમાં બાપુ કામ કરી ગયા. જો આજ દુનિયામાં બાપુ જબુમાં સવારામાં હારે પૂજાય છે. શબ્દ તો બાપુ પકડાઈ જાય. 5 તત્વનો દેહ છે ને, ગંગા સતીએ તો કીધું 21,600 શ્વાસા છે, અહીંયા ધ્યાન રાખો ને, બીજું કાંઈ કરવું નથી. નારાયણ 21,600 થાય, જેને ગણવાને ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. પરફેક્ટ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ઊંચા છે. હળીએ સીડ્યા છે રામ, કાંઈ છે નહીં ભાઈ. મેં 20 વર્ષ ખટારો હાંક્યો, બધે રખડ્યા, આય આવો લાવો, આય આવો લાવો, લઈ જાઓ એમ કોઈ કીધું જ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને, એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. બાપુ કે બેહી જાઓ, એમ બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા દ્વારકા આવ્યો, અહીંયા કાંઈ છે નહીં, અહીંયા તમે આંટો મારવા આવ્યા છે, કાનુડો તમારી ભેગો છે.
એટલે આવીને આવી દુકાનું છે રામ. જાઓ જાતા હોય જાયજો, દેતા હોય દેજો, હું કોઈને દેવાની ના નથી પાડતો. પણ બાપુ મારી ફરજ એક છે ને, તમને દિલથી હાથ જોડીને કહું છું, બાપુ માને ને બાપને બાપુ સાચવજો. એના જેવા દુનિયામાં ભગવાન કોઈ છે નહીં. માના ને બાપના કાળજા ઠારજો બાપુ. જિંદગીમાં કોઈ દી મોડો દી નહીં ઉગે, આપણી ગેરંટી. એક ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, વ્યસનથી થોડાક દૂર રહ્યો અને મા બાપની સેવા કરો. પછી મા બાપ જેવા હોય એવા, ગાંડા હોય, ગોબરા હોય, માંદા હોય, અપંગ હોય, જેવા હોય એવા. અરે હું તો એમ કહું બાપુ, માને ને બાપને પગ્યા લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગ્યા ન લાગવું પડે, આપણી ગેરંટીના. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં હું કોઈ નથી કહેતો, એવી કોઈ ભલામણ નથી કરતો મંદિર બનાવો ને કથા કરો ને આ કરો ને તે, કાંઈ જરૂર નથી. બધું બરોબર છે જ્યાં છે અહીંયા, અને બનાવનારા ઘણાય છે. આપણે નહીં બનાવી કાંઈ નહીં, ખોટું નહીં થાય. પણ આપણી મા બાપને બાપુ આપણા સિવાય કોઈ નહીં દે. આ એક લખી લેજો. અરે હું તો અહીંયા સુધીની વાત કરું છું કે તમે મા બાપને પગે ન લાગો તો કંઈ નહીં, પણ તમારા હાટું થઈ અને તમારા મા બાપને બીજા પાસે હાથ ન જોડવા પડે એવા ધંધા ન કરતા તોય ઘણું છે રામ. મારા દીકરાને કંઈ કરતા નહીં. ઘણા એને નથી મા બાપને બિચારાને બીજા પાસે મારા દીકરાને ન મારતા, મારા દીકરાને ન કરતા. આ પરજા તો હોય તો શું, ન હોય તો અમુક અમુકને નથી કે ભગવાન એકાદો દે. અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ થાય છોકરેથી ફાયદો છે કે એમ નામ ફાયદો છે, એ જ નથી સમજાતું. અરે આખી દુનિયા રોવે છે, પૈસા નથી ઈવડે. એ કે હારા પૈસા ચારે આવશે આપણી પાસે, પૈસા ચારે આવશે ઈવડે. એમ નથી ઉતા ઝાઝા પૈસા છે કે કોઈ ચોરી ન જાય સારું, ચોરી ન જાય સારું, એ એમ નથી ઉતા. આપણે એમ થાય કે સારું આમાં હક છે ને છે. ભજન કરો, આનંદ કરો, બસ. એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં હરિનું સ્મરણ જેટલું થાય ને એટલું કરો ને, એ જ બાપુ મજા આવશે. બાકી તો સાંજે વાળું કરીને આપણે બજારમાં નીકળવું તો કૂતરા હુતા હોય તો હું તો આમ બેઠો વિચાર કરું કે આમને કાંઈ ઉપાધિ છે, ઘસાટ ઉતા બોલો. આપણે રાંધીને ખવડાવવું પડે તોય ટેન્શન નથી એમને, લ્યો બોલો. અને આપણે જોઈએ તો આપણે નથી દેખાતું કાંઈ લોહી ઉકાળા છે, ધાબુ ભરવું છે ને, છોકરો પરણાવો છે ને, હક પણ કરવું છે ને, કોર્ટમાં જવું છે ને, સન્માન ન કર્યું ને, વકીલ બાંધવો છે ને, હગામ જવું છે ને, કાંઈ લોહી ઉકાળા છે. આ બધું આપણે ઘૂંસ નથી કરી. પણ માણસનો અવતાર સારો છે, પણ જો બાપુ ભજન કરી શકો તો. બાકી તો કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર, મહાણે દીઠા મેકરણ, હારા દુનિયા છોડીને વ્યા ગયા. તમારે મારે જ આવવાનું છે. એટલે મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાત કરે છે, પણ હું તમને જેવી તમારી મરજી છે ને એવો આનંદ હું તમને કરે. કારણ કે મારે આ 6ઠી રાત છે. તમને જે લાગતું હોય. મારે તો ઘડીક મને તો એમ હતું, મેં કીધું સરવણસિંહ આ બે જેટલો ટાઈમ કાઢે ને એટલું સારું. મેં મારે તેટલો આરામ. પણ તમે મને બોલાવ્યો છે એટલે મારે બેહવું પડે, એ વાત એ પાકી. મેં તો કવિરાજને 1-2 વખત કીધું, મેં કીધું ઘડીક હાંકો ને કીધું ચા આવે ત્યાં સુધી, ચા આવે તો ચા નહીં આવે. મેં કીધું હવે લાવો મારી પાસે. એટલે પછી નકર મારે તો ટાઈમ જ કાઢવાની વાત હતી. કારણ કે પછી ઘડિયાળના કાંટા ફરવા માંડે એટલે તમે ભાગી જાઓ. પછી તમે એમ કહો ને કે રાખો હવે, એટલે એમ છૂટા થાય. એટલે તમને જેવો આનંદ આવશે એવી મોજ કરાવીશ. અને આપણે રામ 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 કરીએ છીએ. 14 વર્ષ રામને વનમાં જવું પડ્યું. લ્યો શું કરમ છે. મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા મિથિલામાં રહ્યા ને લગ્ન ન થયા ને ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો. અને અયોધ્યાની મહારાણી બન્યા પછી બાપુ આ દુનિયા છોડીને જઈ ત્યાં સુધી હારો એક દી ન ઉગ્યો. શું એ દીકરીનું બાપુ કરમ છે. કરમની ગતિ શું હોઈ શકે ભલામણ. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. હારા મહાપુરુષો બેઠા હતા. બાપુ એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. શું છે જીગર કુમારના પૈસા બોલવાના. ચીઠીઓ બેઠીઓ છેલ્લે રાખો. આ પૈસા આપે છે ધન્યવાદ છે, એ સારી વાત છે, પણ એકારે બોલી જશું. આમાં હું ત્યાં મારી કેસેટ કપાઈ જાય. દ્રૌપદીના ચીર ઉડાતા ત્યાં કોણ નહોતું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય
તમને ને મને બનાવ્યા હોય, ધરતી આકાશ સૂર્ય ચંદ્ર બાપુ પવન પાણી બનાવ્યું હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી કૃષ્ણ પરમાત્માને વિંધાવવું પડ્યું તો બાપુ એનું શું કર્મ હશે? મને આમાં ટપા નથી પડતા, તમને પડતા હોય ભલે. એટલે એવું નથી કહેતો કે ખોટું કરવું એમ, ભલે સત્યનો છેડે વિજય થતો હોય છે કદાચ, પણ મને એમ થાય હાવ હાવ હાચે હાચી મહેનત કરે ને એવડે એમના બે પાંદડે થતા જ નથી કોઈ દી. મેં તો જેટલાય જોયા. ખોટું કરવું એવું એવી મારી વાત નથી, પણ ક્યારેક આપણને દાન જ થઈ જાય નહીં. કોકનું જોઈને તમારે એમ થાય કે મજા આવડા નકરા દુનિયાના રોલ જ કરે છે ને કેવી ગાડીઓ લઈને ફરે. આપણે ક્યારેક ઈચ્છા થઈ જાય પણ કરાય નહીં. જોકે પાછા ઈવડે એ સાના માના મારે એટલો ખાતા હોય, ઈ પાછું આપણું કામ નહીં ને. ભીષ્મ જેવા બાપુ મહાપુરુષ જે થઈ થાવીને થશે એવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ, કાલ શું બનવાનું એને ખબર હોય, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ હશે? હે એ ભાઈ એ પૈસા માર નથી લઈ જવાના આમાંથી, ઘડીક રહેવા દે ને, કારણ કે આ આગું પાછું કરો છો ને અમારું આગું પાછું થાય. ભીષ્મ બાપુ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ. અરે એની ક્યાં વાત કરો બાપુ, યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સિદ્ધ પુરુષ જેને કહેવાય, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એની કર્મની ગતિ છે? અરે ધર્મરાજા જેવા ધર્મરાજા પોતાના માટે, પોતાનો ભાગ, પોતાની ભૂમિ માટે, પોતાનો હક માંગવા માટે લડ્યા. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું ને, એ હક માટે લડ્યા હતા. પણ છેલ્લે તમે જોવો તો ખરા બાપુ, ધર્મરાજા જેવા ધર્મરાજાને 5 ફૂટ જગ્યા ન મળે, હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. તમે જોવો તો ખરા શું કર્મની ગતિ હોય. આ ભવની વાતો કરે, કર્મની વાતો, આમાં આપણને કઈ ટપા પડતા નથી. બાકી આપણું હાલ્યું જાય, મારો રામ હાકે છે બસ, અને હાકે જ બધાનું. મને ઘણા એમ કે તમારું હાલ્યું છે ને, પણ તમારું હાલ્યું છે ને, તમારું ઊભું હોય તો હું ધક્કો મારું, તમારું નથી હાલતું અને તમારું ઊભું રહેશે ને એટલે રામ બોલો ભાઈ રામ, કોઈ નહીં કે રોકાવ એમ. વગર ઓલે હાલ્યું જવાનું, 4 જણા વગર ઓલે ઉપાડવાના છે, કાંઈ છે નહીં. રામ 2-2.5 કિલો બાપુ માણા આવે ને, 2-2.5 કિલો જ હોય, અને આ મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ થાય. વચ્ચે ઠેકડા મારવાનું વચ્ચે છે, બહુ મારવાની કાંઈ જરૂર નથી. રામ સમય આવે ને પાછા વળી જાઓ બસ. મને તો એમ થાય કે આ કેવો સમય, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, ભલા મને હિલોળા કરે એવું છે. છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું, જીવે એવું નથી. આપણે છોકરા આટું આપણને ભગવાન આપ્યું એટલે આપણે છોકરા આટું એમ થાય હાલો કાજુ બદામ લઈ જઈએ, સારું ખાય તો છોકરા કંઈક સારા થાય. હું તો સુરનગર ગયો હોય ને લાવું છોકરા આટું ભાગ ભાઈ, એમ કહું હાલે બેટા લાવ્યો તારા આટું, તો નથી ખાવું. ખાને અમને પાર્લે નથી ચડ્યું. પણ અત્યારે કુરકુરિયાના જ બંધાણી થઈ ગયા છે, નકરા કુરકુરિયા જ ખાય છે. અને હવે એમાં પછી માયું પડાવે, હવે એ માયુના કોઠામાં જ પછી કુરકુરિયા જેવા જ થાય ને, બીજું શું થાય? અરે હાસું ખાવાનું બાપુ વયું ગયું રામ. સમયની બાપુ સંસ્કૃતિની જે પથારી ફેરવી છે ને આપણે બધા ભેગા થઈને, ભણતર નહોતું તેથી શાંતિ હતી. લ્યો ન ભણાવે એવી મારી વાત નથી, ભણાવવા તો જોઈ સરસ 100% ભણાવવા જ પડે. પણ મને એમ થાય કે ભણાવ્યા ને બહુ ભણાવ્યા ને એમાં જ માવતરના આશ્રમ ખોલ્યા. બોલો આપણા ગઢા અંગોઠા જ આપતા, પણ કોઈએ કીધું મારા મા બાપને મારા આશ્રમમાં મૂકવા જવું છે? હે રહેવા સારું ઘર નહોતું, ખાવા પૂરા દાણા નહોતા, તોય કોઈને મા બાપ બાપુ અઘરા ન પડ્યા. અત્યારે 3 માળના મકાન હોય તો બાપુ 1-5 ફૂટની જગ્યા મા બાપ માટે નથી. એટલે આપણને એમ થાય કે સારું શું કહેવાય, આ સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. અને એવું બાબુ બધું પરિવર્તન આવ્યું છે ને, ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. બોલો 2 કિલો ચોખ્ખું ઘી રાડ્યું પાડજો, ન ખપે. દારૂ બાવળી આમ 2 લીટરના પીપડા ખપી જાય. બોલો તમારા ગમે એમ હોય, અહીંયા તો તમારે અમારે જોવો ને તો. અને પાછા પેલો દૂધવાળો ઘરે દેવા આવે તો અહીંયા બેનું ડખડખાવતી હોય. મહિના સુધી બાકી
પછી એમ કે પાણી આવે છે, ઓછું આવે છે, વહેલા આવજો. ઓલો બિચારો હા હા કરે અને મહિના સુધી બાકી. અને ઓલા દારૂ લેવા જાય કે થોડુંક દે, કોઈ નથી પૂછતું પાણી છે કે નથી, શું છે કોઈ નહીં. અને કેશ પૈસા બોલો ઉધારે બુધારે નહીં. એ કે તું પીને ગાંડો હતા તારી પાસે પૈસા લેવા છે. રોકડા કેશ ધંધો હાલે બોલો. દૂધમાં ડકડકાવે છે, ઓલું ખોટે ખોટું હાલ્યું જાય. ભેંસું ઊભી ઊભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય છે. માણા ડીસું લઈને નાખડે, એક ભજીયું નાખજે, એક ભાત નાખજે, આમાં થોડીક દાળ નાખજે. અરે જુઓ તો ખરા દી ઉઠાડ્યો એ. હે મને તો એમ થાય કે શું ભિખારી જેવી જિંદગી કરી નાખી બધા ભેગા થઈ. આપણા ગઢા થીગડા મારી મારીને થાકી રહ્યા. થીગડા વાળા કપડાં પહેરી પહેરીને બાપુ મરી ગયા. અત્યારે ભગવાને આપ્યું ને ત્યાં માણા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પાકા. મને તો અમારે એવડા અમારા ટાબરિયા પહેરે ને તો મેં કીધું બેટા અમને ખબર નહોતી આવું ટાણું આવશે ને કે અમારા તો આવા જ પહેરતા હતા. ખબર હતી જો ખબર હતો હાઈસ્વીન રાખ્યો હતો અત્યારે એમ તારી હારી પહેરત. ફાટલા પાટલું હોય ને પાછા આપણે કેટલાનું લીધું કે 5000 એટલે ફાટલા ને 5000. જોવો તો ખરા ગાયો રોડ માંથી રખડે, કૂતરા બંગલામાં છે. હા સોપડા ફૂટપાથ ઉપર વેચાય છે ને જોડા શોરૂમમાં છે. તોય પાછા કે છે મેરા ભારત મહાન. ખટારા ને ઠાઠે લખ્યો ભારત મહાન નો થાય બાપા. દિવાલે લખે થઈ જાય ભારત મહાન. ભારત મહાન કરવામાં તમારે મારે મહેનત કરવી પડે. તમે અને હું જ્યારે મહાન થાય ને ત્યાં ભારત મહાન. ભારત તો મહાન જ છે. આપણા ધંધા જાકુબીના છે. ભારત તો મહાન જ છે. ભારતમાં ચા કઈ ઘટે છે? અરે સમજાતું જ નથી રામ. અમે બહાર જઈએ ને બહાર એટલે ઘણા બધાને એમાં ગમબી, પાછા અમુકને નોય ગમતા હોય. બધાને ગમબી એવું ન હોય. આમાં બેઠા હોય બધા સાંભળવા ન બેઠા હોય. અમારી ત્યાં ભૂલ આવે એ હાટું બેઠા હોય 2 જણા. એટલે એવાય હોય. પણ અમે બહાર જઈએ ને કોઈ સાધુ સંત ભેગા હોય ને તો અમુક ઘણા એમ કે હાલો હાલો એ બાપુ અમારે ઘરે પગલાં પડાવવા, તમારે પગલાં પડાવવા. એમ કે ભાઈ અમારા પગલાં શું પાડવાના હોય, કોઈ સાધુ સંતોના પગલાં પાડવાની. કે ના ના બાપુ હાલો હાલો. એટલે આપણે જઈએ એમ થાય હાલો ને રાજી થાય. હવે અમારા પગલેથી શું ફેર પડવાનો હતો. જઈએ અને એ રાજી થાય. આપણે ચા પાણી ભાઈ આ તે કરે બધું. હવે ઘરે જઈએ ને ત્યાં ઘરના બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલાં પડશે. એટલે અહીંયા મફત પાડી છે તો નથી પાડવા દેતા. ઓલા બધા મફત પડાવે છે બોલો. પણ ખરેખર આમાં મેઇન મુદ્દો શું છે ખબર છે? 2 સાચા છે. 2ને સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ છે ને, કારણ કે એ નથી પાડવા દેતા એ સાચા છે અને તમે પગલાં પડાવો છો ને એ સાચા છો. કારણ કે તમે એક જ દી પગલાં પાડવાના છો અને ઓલા 360 રોટલા કરી દેશે એટલે એ કે કરવું પડે. સાચા 2 છે. પછી ડખા ન કરે. અમે ગયા હતા મોરવાડા, અહીંયા 10 જગ્યાએ પગલાં પાડ્યા એટલે બપોરે રોટલા વગીને રેવી આપણે. એટલે એમને એમ કેવું પડે સારું હાલો ને ઘડીક બહાર ઉભા રહે, પંખો ચાલુ છે ને સુકાઈ જાય પછી કહેજો. મારો કહેવાનો અર્થ શું છે કે ઘરની વાત ઘરમાં રખાય. આ ઘરમાંથી જે વંટોળિયા ઉભા, આ હમણાં તમારે વાવાઝોડું હતું અમારે બાપુ સણ્યા જીરું નામ જાતું હતું તો ખેડૂ હળીએ સડ્યા. મેં કીધું ધોડો 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 બસ ભરો. ચારે બાજુ બાપુ છે ને આપણા જ કરેલા ઉગે છે, કોઈના કરેલા ઉગતા નથી. ઈ વંટોળિયા બાપુ શાંત થઈ ગયા કલાક 2 કલાક રહીને. પણ ઘરમાંથી જે વંટોળિયા ઊભા થાય છે ને એ મેળ જ નથી પડતો. અમારે અહીંયા એક બનેલો દાખલો તમને કહું, બનેલી હકીકત હોય, જોક્સ બોક્સ નથી. એક ભાઈ એક પતિ પત્ની 2 રહેતા હતા. નામ ન દેવાય, લાઈવ હાલે છે ને. હા પાછું સવારે કોઈક ફોન કરે. બેન ને પતિ પત્ની 2 રહેતા હતા. એટલે ભાઈ ખેતીનું કામ કરે ને બેન ઘરનું કામ કરે. એટલે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું હતું. તે બેનને રોજ આડું આવતું હોય છે કે લેના શેકી નાખવો, રોજ મને નડે છે કે હું મારો ઘરવાળો 2 ખાઈશું. એટલે બેને શાક ને રોટલી ને આ ને તે જે બનાવવાનું હતું બનાવ્યું, પાપડ શેક્યા ને ઓલો આવ્યો. આપણને ધણીનો પટ્ટો મળ્યો છે ને એટલે આપણે થોડાક પાવરમાં તો હોય જ. આવ્યો ઘરે આવીને પછી જમવા બેઠો તો ઓલો બેને બધું રસોઈ બનાવી હતી, બધું આપ્યું, પાપડ મૂક્યા. હવે જો આ સાનો માનો ખાઈ લે તો કાંઈ વાંધો નહીં. એને વંટોળિયો સડાયો બાપુ. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાન હાથ નથી આપ્યા?
એ કે તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. એ કે હું તમારી વહુ છું એમાં મેં ક્યાં તમને ના પાડી? ભગવાને હાથ નથી આપ્યા. એ કે પાપડ ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? તો આપણે બહેરાને તો આપણે ન ઓળખતા હોય તો મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એ કે સાના માના ખાઈ લો ને ભાઈ હવે નકામાં. એ કે પાપડ ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? બાપુ કે નથી ભાંગી દેવાનો. પાપડ ન ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. આ બનેલી હકીકત. ઓ પાપડમાં ઘર ભાંગી ગયું અને હવે કે સમાધાન કરાવો, હવે પાપડ ન ભાંગે તમારથી બૈરા રે. અરે હું ભલે બહેનોના હું કંઈ વખાણ કરું એવી વાત નથી, પણ બાપુ એક શક્તિનો અવતાર. હું તો બહેનોને ખાસ કહું, તમે ફેશનમાં માપ રાખજો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત તમારામાં છે. તમે એક આ દુનિયાની બાપુ શક્તિ છો. પણ તમે જે ફેશનમાં જે બાપુ આ દેહના પ્રદર્શન કરો ને, એ તમને હાથ જોડીને કહું છું બધું તમે ધારો છો એવી દુનિયા નથી. આ હું તમને એક રામાયણનો દાખલો આપું કે સીતાજી એ કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું. તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? રાવણ માથે બાપુ દ્રષ્ટિ કરે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. ઈ માં ભગવતી હતી. પણ એ આજની દીકરીઓ માટે એને કેળો કર્યો જે લક્ષ્મણ રેખા ટપે ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરી હોય, માં હોય કે ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા, વેમમાં ન રહેતા ગામો કાયમ છે. જે ટપી જાય પછી બાપ હોય ને બાપુ એની મર્યાદા મૂકી દે તો એ ગયો સમજી લેવાનો. દીકરો હોય તો દીકરો ગયો, વહુ હોય તો વહુ એ ગઈ. લક્ષ્મણ રેખા બાપુ બધાય હોય. રામાયણ છે ને સે કઈક જુદી. આ વંચાવે કઈ વળે નહીં. રામ વંચાવતો હોય તો વંચાવજો. આ કથા કરો છો મારી ના નથી, પણ મારો કહેવાનો અર્થ છે ને મારી વાતને કોઈ ઊંધો અર્થ ન કરતા. તમે એક રામ કથા વંચાવો. હવે રામ કથા તો વાત તો એકની એક જ છે ને. અયોધ્યા નગરી, દશરથ રાજા, 4 દીકરા, સીતાજીને રાવણ લઈ ગયો, રામે રાવણને માર્યો, સીતાજીને લઈને આવતા રે. વાત તો આવડી આજ છે. શું સાંભળ કરવી હોય? આ એકની એક વાત છે. શું સાંભળીને કરવાની? અને તમને ખબર નથી તો અહીંયા જઈને બેસી જાય. બોલો હા બાપુ બહુ સારી વાસે છે, બહુ સારી વાસે. પણ આમાં વળે શું? પણ કથા બાપુ આ તાજી રાખવા માટે શું કામ? કે કથાનો બાપુ વક્તા વાંચતો હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને ઈ બાપુ જે ભાઈ ભાઈના પ્રેમની વાત કરે ને જો આપણા ભાઈ ભાઈના વિખવાદ હોય ને ઘરે જઈને નાનો ભાઈ મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ હાવ અને વહુના જો ડખા ન મટે, દેરાણી જેઠાણીના ડખા ન મટે, માન દીકરાના ડખા ન મટે તો બાપુ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજિંદાને, કલાકારને. તમારા તો ખિસ્સા ખાલી થાય. કાંઈ ન વળે. મારા જેવું કોઈ તમને તમે 10 રૂપિયા છોકરાને નથી આપી શકતા અને આ લાખો રૂપિયા વાપરો અને ઘરે જો બાપુ ઉતરે નહીં તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ દુનિયા ધરાય છે, દુનિયા. મારા જેવું સાચું કોઈ નહીં કે. મને તો ઘણા બધાના કલાકારો આ યુટ્યુબમાં પાછા સાંભળે ને કોક, મને ઘણા બધા કલાકારોના ફોન, આવું ન બોલાય. મેં શું કામ ન બોલાય? સત્ય શું કામ ન બોલાય? મને કે પ્રોગ્રામ બંધ. મેં પ્રોગ્રામ ન બંધ થાય. આ બધા હિંમત છે. પ્રોગ્રામ બંધ નથી થવાના. તમે સાચું બોલો, તમને બોલાવે. સત્યની કિંમત છે બાપુ. હોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે, ગેરંટી. હા એ બગસરાનું હોય એની ચોકલેટે ન આવે. હોનું હોય હોનું જ હોય મારા રામ.